જેમની પાસે આ ટાઈપનું ફંક્શનવાળું મશીન છે એના માટે આ બટન શું કામમાં આવે એ આજે જણાવું છું. આ બટન બહુ મહત્ત્વની વસ્તુ છે, બહુ કામની વસ્તુ છે. એ આપણે નીડલને કંટ્રોલ કરે છે. મશીન ચલાવીએ, મશીન જ્યારે ઊભું રાખીએ ત્યારે નીડલ હંમેશા ઉપર ઊભી રહી છે. પાછું એકવાર મશીન ચલાવીને જોઈએ નીડલ ક્યાં ઊભી રહી છે, ઉપરની સાઈડ. જ્યારે મશીન ઊભું રાખીએ ત્યારે ઉપરની સાઈડ ઊભી રહી છે. આ જે સિમ્બોલ છે ને એ ઉપરની સાઈડ નીડલ બતાવે છે. જ્યારે આપણે બટનને દબાવશે ત્યારે એ નીડલ નીચેની સાઈડ બતાવશે. હવે નીચેની સાઈડ આવી ગયો. હવે જ્યારે આપણે મશીન ચલાવશું, મશીન ચલાવીને પાછું આપણે જ્યારે ઊભું રાખીએ ત્યારે નીડલ નીચેની સાઈડ ખૂતેલી રહે છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે મશીન ચલાવીને ઊભું રાખીએ તો નીડલ નીચેની સાઈડ રહે છે. આ બટન જ્યારે એકવાર ટચ કરીએ, જો નિશાન નીડલનું નીચેની સાઈડ હોય તો જ્યારે બી આપણે મશીન ઊભું રાખીએ ત્યારે નીચેની સાઈડ ઊભી રહે છે નીડલ. અને જ્યારે આપણે બટન દબાવીને જો ઉપરની સાઈડ સિમ્બોલ બતાવતો હોય તો જ્યારે મશીન ઊભું રાખીએ સિલાઈ મારતા હોય ત્યારે તો નીડલ હંમેશા ઉપરની સાઈડ ઊભી રહી છે.